અજીતભાઈ વાઘેલા કાનપુરથી દેવી પૂજક. એટલે ક્યાં દેવી પૂજક? ઓલા વેડુલા આવે ઈ ઓલા? હે શું? એટલે તમે અમારા ખાધા વચ્ચે બોલ્યા છો. એટલે પણ ક્યાં દેવી પૂજક આવો એમ પૂછું છું પેલા. અને દેવી પૂજક બોલવી છે એટલે દેવી પૂજક તો હું દેવી પૂજક જ બોલું છું, પણ તમે ક્યાં દેવી પૂજક એમ? હે તમે ક્યાં દેવી પૂજક છો? અમે દેવી પૂજક બોલવી છે. આ દેવી પૂજક માં બે પ્રકાર આવે. બોલું છું ભાવનગર થી. ઈ તો મને ખબર પડી ગઈ, ઈ તો ભલે ભાવનગર ને પાકિસ્તાન થી બોલતા, પણ તમે ઓલા વેડુલા દેવી પૂજક આવે ઈ દાતણિયા? હવે દાતણિયા બોલતા હોય તો ભલે, વેડું બોલતા હોય તો ભલે, જે બોલતા હોય બે બોલતા હોય બે ની વાત થોડું કરે. એટલે મૂળ કંપની કઈ એમ? અમારી કંપની જે હોય એટલે ભાવનગર થી બોલું છું અજીતભાઈ વાઘેલા. ભલે વાઘેલા બોલે, એનો કઈ વાંધો નથી, પણ બરોબર. પોલીસ સ્ટેશન માં ધક્કો ન થાય એવું કરજો કે તમારા પાસે ત્યાં માતાજીને રકા દાદા કોઈ જામીન ન પડે ને કોટડા પોલીસ માં ધક્કો ન થાય એવું કરજો. એ ભલે અમારા ધક્કા થાય તો પછી અહીંયા આવી જાવ ને, ક્યાં છો? હાલો ને, એટલે અમને કામ પતાવી દઈએ. બરોબર, અમારે ભલે ધક્કા થાય. હા તો પછી હાલો, કાંઈક બોલો, કાંઈક બોલો, થોડુંક ગાયરું બાયરું બોલો, એટલે હમણાં તમે હું પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપું એટલે હમણાં તમને ખબર. જો રકા દાદાને માફી માંગુ તો હે ડાયરી બોલાશે ને બધું થશે. તો હમણાં હું પોલીસ સ્ટેશન, હું અહીં પોલીસ સ્ટેશન જ છું, એટલે હમણાં તમારા ધર્મ વિશે તમે કેમ બોલો છો તમને હું કહું છું. કેની વિશે? અમારા ધર્મ વિશે હુંલા બોલો છો? કયો ધર્મ? કયો ધર્મ? તો અમારા રકા દાદા છે એની વિશે તમે હુંલા બોલો? રકા દાદા મારું નામ જ રખો દાદો છે, તો હું ન બોલું. તમે મને પૂછો કે તમે કોણ બોલો, તો હું કહું ભાઈ હું રખો બોલું છું. તો તમે એમાં એટલે હું નામ ફેરવી નાખું? મારું મનસુખ ઉર્ફે રખો છે. હવે તમે કયો તો હું બોલું ન બોલું? હા, તો મારા બાપાએ નામ ઈ તેથી ગયા હતા ને આવા નામ રાખ્યા રખો, એટલે મને સારું નહોતું લાગતું એટલે મેં મનસુખ કરાવ્યું. નકર મારું આધાર કાર્ડમાં નામ છે રખો. તમારું નામ છે રખો? હા, એટલે હું તમે મને પૂછો કે તમે કોણ બોલો, તો હું કહું મનસુખ ઉર્ફે રખો બોલું છું. તો ઈ મારે નામ ફેરવી નાખવાનું. હવે તમારો ધર્મ હોય મને થોડી ખબર છે કે રખા નામનો ધર્મ નીકળ્યો છે. એ તો ખબર હતી તારા રખા નામનો ધર્મ નીકળ્યો. મારો બાપ જાણે મારા બાપા નામ રાખ્યું રખો. હવે ઈ મારી ભૂલ છે, મને ઈ નામ ગમતું નહોતું એટલે આધાર કાર્ડમાં રખો છે, ઓમ મારું નામ મનસુખ છે. હવે તમે કહો છો કે અમારો દેવ છે, તો હવે હું તમારું ધર્મ મને પગે લાગી લેવું, બીજું કેમ કરવું? એટલે મનસુખ રવા દે. આ મહિનો સોડિયો બહાર નાખે. હે આ મહિનો સોડિયો બહાર કાઢશે તારો. એટલે હવે ઈ આપણે પોલીસ સ્ટેશન સમજી લેવું. ઈ ત્યાં આપણે જો આસારામ બાપુ બસારાજી આપણે ડાયરીમાં ખાતા હમણાં સૂચ્યા છે. આપણે હમણાં જેલું નવર્યું છે અને પોલીસે નવર્યા છે. આપણે એકાદો ખેલ કરીએ એટલે હમણાં રેડી થઈ જાય. લાલ લાઈટ વાળી આવે ને રકો દાદો માતાજી તણી મુઠ્ઠીઓ વારે જા તમારે ગોઈતા ચડે નહીં. ઈ લાલ ઊંયું થાય ને તમે જોયું નહીં હોય. હજી આપણે હમણાં ઘડીક વાર વાત કરો ને એટલે આપણે આગળ વધારીએ, પછી મને ખબર પડે. બોલપેન વાળી દેવ કેવી આવે, ત્રિશુલ વાળી તમે જોઈ છે, પણ કાળા અક્ષર વાળી નહીં જોઈ હોય. પણ આજ તમે બતાવું, તમારું નામ બોલો આખું. હાલો, કાળા અક્ષર વાળા હિસાબ આગળ. ના આપણે એકવાર આખું નામ બોલો બાપુજી જોઈ. ચાલો, મારું નામ અજીતભાઈ વાઘેલા. એમ ખાલી નહીં, અજીતભાઈ બાપુજી નામ. એટલે પોલીસ વાળાને ગોતવા એમાં બધું રેડી કરવું પડે ને, નામ પૂરું સરનામું દેવું પડે ભાઈ. એટલે પછી આપણે રખા દાદાનું હમણાં અરજી દઉં કે ભાઈ મને રખાબારામાં આ લોકોએ ધમકી મારી છે, એટલે હમણાં આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો. આખું નામ બોલો બાપુજી. બાપુજી સહિત બોલો. તમે પોતે રખા જો રખો દાદો ભાઈ, રખા દાદા તમે શાંતિ રાખો. આપણે હમણાં પોલીસ સ્ટેશનમાં નામ હરખું લખાવવા, ખાલી આખું નામ લખાવો. એ હમણાં અવાજ તાટો તળી જાય, બધું રેડી થઈ જાય. આપણે પોલીસ આપણે ભારત હાટું થઈને આપણે હાટું જ રાખ્યા છે કે કોઈ આવા દેવના નામે ક્યાંય ભાલા લઈને દોડતા હોય તો એને કોટડીયું જેલું કોની હાટું રાખ્યું છે? રખા દાદા હાટું થઈને. જો મારા બાપા તમારી માટે જ રાખી. તમે હરખું નામ આપી દો. જો પાછા રિવેશમાં નાખી થોડીક. હું એમ કહું દાદા થોડુંક ખમૈયા કરો અને આખું નામ દો. ધર્મ બાબતની બીજું ભાઈ અજીતભાઈ બાપુજીનું નામ બોલો ને ગામ બોલો. ધર્મ બાબતની ધર્મની વાત ન કરો. આપણે મારે પોલીસ સ્ટેશનમાં દાદા મારે પોલીસ સ્ટેશનમાં નામ લખાવવું છે, એટલે મને ખાલી આખું નામ દો. હું હમણાં રખા દાદાને લઈ મોકલું છું. આગળ રખા દાદાને લાલ લાઈટ વાળી જ મોકલું. તમે ખાલી નામ બોલો, નકર હમણાં તમે જ્યાં આવીશો ત્યાંની પોલીસને હમણાં ઈમેલ કરું, એટલે ત્યાંની પોલીસ રખા દાદા આવી છે હમણાં લાલ લાઈટ વાળી લઈને. તમે ઈ રખા દાદા નહીં જોયા હોય કોઈ દી. ઓલા બોલેરોમાં આવે ને હમણાં બોલેરો મોકલાવું. આખું નામ બોલો. આખું નામ બોલું છું. હા, આખું નામ બોલો. આપણે જે મેટિયલ રખા દાદા લીંડી વેરોમાં તમે જે મેટિયલ આપણે ચાલુ છે હું ખાલી તમારે આખું નામ દો. અજીતભાઈ હે ભાઈ બાપુજીનું નામ ગામ ભાવનગર. બાપુજીનું નામ તમારા બાપુ અજીતભાઈ બાપુજીનું નામ બોલો. બાપુજી નામ જ બોલો તો પેલા લે એટલે એ હાસો રખો દાદો ત્યાંથી પકડા. તમે ખાલી બાપુજીનું નામ દો. એટલે હમણાં તમે ને 1 કલાક ન થવા દો અને તમે ત્યાં પોલીસ હમણાં આવો તો જ આ ન કરના. બૈરાજી ઓલા વાત કરો ભલા માણસો. હે
બૈરાજી હુલા વાત કરો. અરે પોલીસ આપણે જો ભારતની અંદર ગામો ગામ પોલીસ સ્ટેશન હોય, તમારે ન્યાય પોલીસ છે. પોલીસ થી જ આ ભારત દેશ તમારે રખાતા તો એક દોરો ધ્યાન નથી રાખ્યું, પોલીસે જ ધ્યાન રાખ્યું. કોઈ આરોપી હોય તો તરત જ પોલીસ પાસે. અમારી દાદા ધ્યાન રાખે છે. ઓલો દાદો ખાખી દાદો નથી જોયો, તમે ખાખી દાદો બતાવો છો. ઓલો દાદો ધ્યાન રાખે ને, મારે તમે આજ ખાખી દાદો બતાવો છે. એકવાર નામ બોલો, બોલો અજીત બાપુજી નામ બોલો. હાલો નામ લખો ભાઈ, લખો તો. હાલો અજીત ખાખી દાદા આગળ જાઉં છું રોજ. હે હું ખાખી દાદા આગળ રોજ જાઉં છું. પણ એટલે હમણાં તમે જાવ છો ને હું મોકલું એમાં ફેર છે. કોને હું મોકલું, તમે આખું નામ બોલો ને એટલે હમણાં ખબર તમે જાવ છો ને. તને જ મોકલવાનો છે ખાખી દાદા આગળ. હા તો મેં તમે ના પાડી તો પોલીસ સ્ટેશનમાં જઈને ફોન કરાવો તો પીએસઆઈ વાત કરી લઉં. તમે એવું કરતો ફોન કર્યો? હા તો ત્યાં પોલીસ સ્ટેશનમાં જતો ત્યાં જઈને ફોન કરાવો ને, અને હજી પોલીસ પાસે જઈને ફોન કરાવો કે મને મારો રખો દાદો વહમો લાગે છે, એટલે તમે મનસુખ દાદાને પરસો દઉં. એટલે રખા દાદાનું નામ લેવું રવા દે મનસુખ રાઠોડ. તોય કે એલા રખા દાદાને ભૂલી જા, મનસુખ દાદાને એકવાર તું પરસો જો. મનસુખ રાઠોડ હું તને સાચું કહું છું. રાઠોડ નહીં, મનસુખ દાદા. અને રખા દાદા કરતા મનસુખ દાદા મોટા છે, કેમ કે આ પોલીસ સ્ટેશનમાં લઈ જાય. અને અમારો ધર્મ ને તું હોય ધર્મની વાતો કરે. તું આખું નામ દે ભાઈડો હતો એટલે હમણાં ખબર. તારા બાપુજી સહિત આખું નામ દે ઇલાકો લખાય. હાલ ભાવનગરમાં કઈ જગ્યાએ રહે? ભાવનગરમાં કઈ જગ્યાએ રહે? મનસુખ રાઠોડ એટલે થોડોક બોલવાનો વારો અમારો આવવા દે. હા પણ હું આ તો મનસુખ દાદા છે, એમ થોડો વારો કાકા. તમે જે હોય આપણે કોઈ જો ના આજ તને પોલીસો બતાવવા જ છે. તને જો આ 1 કલાકમાં તને જો પોલીસને તને આ નંબર હમણાં વાયરલ કરવું અને તારે સ્વિચ ઓફ ન કરવો પડે ને તો મારે આ રખો મનસુખ દાદાને પડશો છે. તને રખો દાદો જો આડો પડે અને હમણાં જો લીંડા ન વેરાવણ તો મને હા કાજ વાંધો નહીં મોકલ. જોજો હાલ નામ આખું બોલ, નામ આખું બોલ. તો નામ આખું બોલ તો મોકલ કરે છે. મા બાપ વગરની વાતો કરે છે. રખા દાદા ને આખું નામ બોલતા ને તારા રખા દાદા ને હમ છે, તારા બાપુજી નામ દાલ. તને તારો રખો દાદો પૂગે તો તું આખું નામ ન લખાઈ દો. હાલો તારે જેને મોકલવો હોય હા પણ મને હાલો શબ્દ બોલો છો આપણે જા ધીરે બોલ. અજીત વાઘેલા આખું નામ બાપુજી સહિત બોલ. તને રખા દાદા નામ છે જો તને તારો રખો દાદો વાત કર. ના આપણે તને તારા બાપુજી સહિત આખું નામ ન લખાય તો તને તારો રખો દાદો પૂગે. વાત કર તું મને 4 દેવી પૂગે તો મારો બાપ નામની વાત દે, નામની વાત દે. અને 4 દેવી પૂગે તો આખું નામ ન લખાય તો આ મેટેલ તને રખો દાદો તને પૂગે તો મને એમ તો રખા દાદા હું મૂકો છો. રખો તો તારું નામ બોલાવાનું થઈને તને તારા બાપનું નામ લખાય. 4 દેવી હું મૂકો છો તમે રખા દાદા ને દેવી તને નથી 4 દેવી પૂગે મારી 4 બાઈ રખા દાદા ને દેવીને નથી માનતા. હું મૂકો છો તમારી વાહ આવે, મારી વાહ નહીં આવે. મારી વાહ પાછા એ બધું થોડ્યા જાય ભાવનગર બધું એ તને પકડવા સારું થોડો. તો તમે હું સાંભળો એમ કયો તમે કોઈ માન્ય નથી રાખતા. તમારી હાટું માનું છું ને કે તમે તમારો રખો દાડો પૂગે અને મારો દાડો પોલીસ વાળો છે. એ હમણાં તને પીએસઆઈ દાડો રહ્યો ને એને મોકલવો સાહેબ તને. તારો રખા દાદા ને હામો રાખી જાય, મારો દાડો હામો લાલ લાઈટ વાળી હમણાં લઈને આવે. હા તે વાંધો નહીં. હાલ આખું નામ બોલ. તને તારી મેલડી ના આમ છે તું ન બોલતો. તને આ કાળી વેલની મેલડી પૂગે જો ન લખાઈ દો. એટલે તું એમ કહેતો કે ઝૂંપડામાં રહ્યો છો. આ હાલ મારે જમીન છે 20 વીઘા. કઈ 20 વીઘા 20 વીઘા હોય તો તું ત્યાં સીબડા વાવતો કઈ તારે ત્યાં કણે ફાર્મ ન બને. ધાબાવાળા મકાન છે બધું છે મારે. ધાબાવાળા મકાન હોય એ તો આખી વાત એ તો સિમેન્ટ ના બનાવીએ પણ એ કોઈ તાર રખા દાદા થોડા બનાવ્યા છે. તો અંબુજા સિમેન્ટ વાપરવી પડે. એ રખા દાદા જ બનાવે. રખા દાદા નો બનાવે તો રખા દાદા બનાવે તો આખું નામ એમને તારો રખો દાદો આમને તારો રખો દાદો એટલો બધો બળુકો છે તારું નામ તો આખું લખાવતો નથી. તા તો તારા લીધા વેરાય. હા પણ તારા બાપાનું નામ લખાય કે ભાઈ હું અજીત ફલાણા ભાઈ વાઘેલા આ મારો એડ્રેસ. હા તો ઈ તો લખાવતો નથી. આ તને તારી મેલડી પૂગે તું ન લે મને આખું નામ દેતો તો તું મેલડી હું માને ભાઈ. અને મારે મેલડી તારો તો સ્લેબ ભરેલા મકાન છે ને ધાબા વાળા તને કઈ ન થાય. હું નથી મારે ઘર તારી મેલડી છે ખાલી. અમારે દેવી પૂજન એમ કહો તમારા સાપરામાં રહ્યો છો તમે ફલાણામાં રહ્યો છો તમે આમાં રહ્યો કઈ તું આવે તું સાપરામાં તારે બહુ ધાબા વાળા મકાન કઈ તું સરપંચ ન બની. તાર કોઈ સરપંચ બન્યો કહીજે સરપંચ બન્યો હોય ની તારી ગણે નહીં હોય. ઈ રખા દાદાને લઈને નીકળે ઈ તો બંધારણ મુજબ કાયદા મુજબ સરપંચ બન્યો. સરપંચ ન બનાવે ઈ તને ભૂવો બનાવી શકે. ભૂવો બનાવી કે સરપંચ બનાવી ન બનાવે ન બનાવે તો એક સરપંચ રખો દાદો બનાવી દે કાં તું કોઈ હારી જાવ. મારા દાદા રખા દાદા મને સરપંચ બનાવી કે બધું બનાવી. તારો રખો દાદો કાંઈ ન બનાવે તને સરપંચ બનાવતો તો તું શું કરી તાને તું સરપંચ બની જ નહીં. ઈ મૂળ આ તારા સીભડા વાવવાના ને કેરા વેસવાના ઈ કરીએ એટલે ભોજા કરવાનું મૂકી દે. હવે તોય બીજી વાતો કરે છે. તારું આખું નામ દાલ ભોજા કરવાનું મૂકી દે ભાઈ મનસુખ. તને તારી મેલડી પૂગે છે તું ખરાબ બોલતો. તને પોગે નહીં
મને નો તો તારી મેલડી મોકલે મને પૂગે એમ તે હું કામ ફોન કર્યો તારી મેલડી આ બાજુ આવે જ નહીં એને ખબર છે ભાવનગર થી ઓલીકોર જવાય નહીં ત્યાં મનસુખ દાદા બેઠા છે મારો પવન આવે એ બાજુ નો હાલે હા ભાઈ હા તને તું તારા મેલડી ને કહીએ કે મારી મનસુખ દાદા એટલે તરત જ ગીડી ગીડી કરીને એમ ના પાડશે મેલડી આવે ને બધું આવે એટલે તું હા તો અરે મનસુખ રાઠવાડ તું મેલડી મને કહીએ કે ગીડી ગીડી કરે ના પાડશે બકરી કેમ કરે હું ગાળ નહીં બોલું એક શબ્દ એટલો રાખજો હું કોઈને ગાળ નથી દેતો ગાય દે ને તોય તને પોલીસ સ્ટેશન ભેગો જ કરવો તો એક વાત એ કહું ગાળ નથી દેતો હું તને ભાવા રીતે વાત કરું છું અમારા હા મારે દાદા તને આજ તને પગે નો લગાડવું મને હા થાય ને આજે ફોન કર્યો ને તને મારે મનસુખ દાદાને પરસો દેવો છે આજ તને તું પગે લગાડ તું ગમે ના મોકલ હા તારું રેકોર્ડિંગ હમણાં તું જો પોલીસ સ્ટેશન બધે વાયરલ કરું કે આ મને જીમ ફાવે એમ ગાયરું દે છે હવે મોકલી દેવાની છૂટી છે હા તો હમણાં જો તું હમણાં વાયરલ કરું તને 10 મિનિટમાં તારો રકોડા જો ફોન બંધ ન કરાવે તો મને હા પાડ તારે જેટલી જીગર રાખવી રાખીએ તારો રકોડા તો સ્વિચ ઓફ ન કરાવે મને હા પાડ મોકલી દે તારે જ્યાં મોકલવા ના મોકલી દે પણ બાકી મારા દાદા વિશે નો બોલતો હા તારા દાદાનો સ્વિચ ઓફ બંધ થવાનો છે તારે જે યાદ રાખવું રાખજો ઈ ભલા મારા શીશો પીતો પણ મારા દાદા વિશે નો બોલતો તારા દાદાને લીંડા વેરી નાખવા છે તારે જે કરવું એ કર તારા લીધા નો વેરા ભાઈ એટલે તું આ તારા દાદાને જો કદાચ સીમાડો નો સેન્ડવિચ મને હા પાડ તારા તારા દાદાને માણકી છો રેડી મૂકવી જોઈએ તારા લીંડા નો વેરા એટલું ધ્યાન રાખજે મનસુખ રાઠોડ હાલ હું હમણાં વાયરલ કરું હાલ જો તું હાલ તારા બાપુજીનું નામ દે તાકર વાયરલ કરજા તારા બાપુજીનું નામ દે પણ વાયરલ કરી તારે દે ઓમ તો કયું ન કહતો મારા રખા દાદા મેં તારા રખા દાદાનું નામ દીધું તો તારા બાપનું નામ ન દઈ શકો તારા મનસુખ દાદા પરસો કેવડો તારા બાપનું નામ નથી દઈ શકો કેવું અને નગર મારું નામ લખી લે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામો તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ આ રેકોર્ડિંગ કરી લે હાલ એ લીંડા વેરા થઈ રખાને લઈને નીકળ્યો તો ભોઠીનો પડીને કાકા